વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો તિરંગાના સન્માન સાથે તિરંગા યાત્રામાં પગપાળા ચાલી સામેલ થયા। અશ્વદળ, મોટરસાયકલ દળ, પોલીસ પ્લાટૂન અને પોલીસ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા। વલસાડ ખાતે સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। સાંસદ શ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, ધરમપુર અને વલસાડ ધારાસભ્ય સર્વશ્રી અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોતે લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। હજારો વલસાડવાસીઓએ ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું। સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું। તિરંગા યાત્રામાં પોલીસ, અશ્વદળ, મોટરસાયકલ દળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા। પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી। ફૂલોથી શણગારાયેલી ખુલ્લી જીપમાં ભારત માતાનું ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરાયું હતું। સાથે સાથે ગુજરાત યોગ બોર્ડના 150 જેટલા સભ્યો તિરંગા સાથે રેલીમાં સામેલ થયા હતા। એનસીસી અને એનએસએસના યુવા સભ્યોએ યુવા શક્તિનું પ્રદર્શન કર્યું હતું। પોલીસની મહિલા પ્લાટૂન અને એનસીસીના મહિલા કેડેટ્સને તિરંગા સાથે માર્ચ કરી સ્ત્રી શક્તિનું પ્રદર્શન કર્યું હતું। યાત્રાના રૂટમાં ઠેર ઠેર ફૂલોની પાંખડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું। પોલીસની 500 કર્મીઓની વિવિધ પ્લાટૂનના જવાનો સાથે ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઇટર્સે તિરંગા સાથે માર્ચ કરી હતી। શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં જોડાયા હતા। જિલ્લાની વિવિધ શાળાના 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 3500થી 4000 લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। પંદરમી ઓગસ્ટ આગામી સ્વતંત્ર દિવસની જે ઉજવણી છે એના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તરફથી જે આહવાન કર્યું છે હર ઘર તિરંગાનું, એ કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં હર ઘર તિરંગાના જે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। વલસાડ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા ડીડીઓ શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। એ કાર્યક્રમના ભાગરૂપે તિથલ બીચ ઉપર, સરદાર હાઇટ્સમાં, આઝાદ ચોકી પાસે, ગુંજન ચોકી પાસે, શહેરના અને જિલ્લાના મુખ્ય પ્લેસીસ પર બેન્ડ સુરાવલીનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા। સાથે સાથે ઉમરગામમાં, ધરમપુરમાં, કપરાણામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજે 13મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના તિરંગા યાત્રાના કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીના માર્ગદર્શન હેઠળ એસપી ઓફિસથી માંડીને સમગ્ર શહેરનો જે બજારનો આખો વિસ્તાર છે એ 2.5 કિલોમીટર જેટલો આખો વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 500થી વધુ પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓ, સાથે સાથે 800થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્વયંભૂ આખા જિલ્લાના જે અલગ અલગ નાગરિકો છે, એમ કુલ 3000થી વધુ લોકો આખી સમગ્ર તિરંગા યાત્રામાં જોડાયા હતા। 1.5 કિલોમીટર જેટલો આખો તિરંગા યાત્રાનો લોકોનો જનમેદનીનો આખો રૂટ જોવા મળ્યો હતો અને તિરંગા યાત્રામાં 2 પોલીસ બેન્ડ, ઘોડે સવારો, બાઇક સવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। અને સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર તિરંગા યાત્રામાં એક 400 મીટરનો જે રાષ્ટ્રધ્વજ છે, એ રાષ્ટ્રધ્વજને જિલ્લા વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ અને જિલ્લા પોલીસના અધિકારીઓ એને લઈને સમગ્ર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જે અનેરો ઉત્સાહ છે એ ઉત્સાહમાં વધારો કર્યો છે। અને મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની સમગ્ર જનતાને, વલસાડ જિલ્લાના તમામ લોકોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દરેક લોકોને નમ્ર અપીલ કરું છું કે આપના ઘરની બહાર તમે તિરંગો લહેરાવો। આપના શાળાના જે બાળકો છે, આપના બાળકો જ્યાં પણ સ્કૂલમાં ભણતા હોય ત્યાં સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લો, જેથી કરીને નાના નાના બાળકોમાં અત્યારથી જ દેશપ્રેમની ભાવના જાગૃત થાય। આપણા જે રાષ્ટ્રીય તહેવારો છે, આપણા સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ અને આપણો પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી, એના પ્રત્યે લોકોમાં
બાળકોમાં લાગણી પેદા થાય અને લોકોમાં એક દેશદાસ પેદા થાય એ સમગ્ર હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.